જ્યારે સેતુબંધ બંધાતો હતો, બધા વાનરો પથ્થરો લાવી લાવીને નાખતા હતા, ત્યારે ખિસકોલી સમુદ્રમાં જાય, દરિયામાં પાણીવાળી થાય અને પછી રેતીમાં આળોટે, આખા શરીરમાં રેતી ભરે, મોઢામાં ભરે, હાથમાં મુઠ્ઠી વાળે અને પછી આવી જ્યાં સેતુબંધ બાંધતા હતા વાંદરાઓ, જ્યાં પથરા નાખતા હતા, એ આવીને પોતાનું શરીર ખેરે અને 2 ચમચી રેતી રેડ. હનુમાનજીની નજર ગઈ, 1 કલાક સુધી જોયું તો એક તગારું રેતી નાખી. હનુમાનજી કીધું, ભાઈ આટલી બધી વાનર સેના કામ કરી રહી છે, કોઈના પગમાં તું આવી જાય, તો અહીંથી બહાર નીકળ. તારે ખિસકોલી કહેશે, તમે તો માણસ જેવા થઈને, તમને માનવ જેવો અવતાર મળ્યો છે, તમે જો ભગવાન માટે, ધર્મ માટે, દેશ માટે, ગાય માટે, એક બેન દીકરીને બચાવવા માટે એટલી મહેનત કરતા હોય તો હું ખિસકોલી બનીને એટલી સેવા ન કરી શકું? અને ખિસકોલી પાણીવાળી થાય, રેતીમાં જાય, વળી આળોટે. હનુમાનજીને દયા આવી ગઈ, લાવ આ જીવને ભગવાન સુધી પહોંચાડી દઉં અને એટલી સેવા કરીશ.